નંદની બેન લંચ બોક્સ ભરી રહ્યા છે. કુકુન હાથ કેર કુકુને હું તારે ખાઉં. કુકુ અહીંયા કે અહીંયા કુકુ મમ ખાવા આવ કે ભાગો કુકુ જો મમ લઈને જતું રહેશે. જમવાનું થઈ ગયું છે તૈયાર અને નંદનીબેન બેસી ગયા છે જમવા. તો જમવામાં છે રોટલો અને દહીં અને હળદર છે લીલી. તો ચાલો બધા જમવા. ચાલો અમારો વિડિયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાય. ભાઈ પણ જમવા પહોંચી ગયા છે. જો રોટલાના બટકા કરી નાખ્યા છે. તે રહ્યા શું કરે છે દીકરા? સવારમાં પારેવડા પણ નાસ્તો કરવા માટે પહોંચી ગયા છે. બાકી છે તમે વોશિંગ મશીનમાં નાખી દઉં છું. ફાઇનલી કપડાનું કામ ઉપાડી લીધું છે. કપડાં તો આજે વોશિંગ મશીનમાં નાખી દીધા છે એટલે કપડાં ધોવાના નથી. અને મારી તબિયત પણ થોડી ખરાબ છે એટલે કામ પણ આજે બહુ કંઈ જાજુ કરવાનું નથી. હેલો દોસ્તો, તો આજે હું તમને સરસ મજા વાર્તા સંભળાવી. ડોશી અને દીકરો. એક દિવસમાં એક ડોશી દીકરો હતો અને ખીર પૂરી બને અને એમ કરતા કરતા પૈસા ખૂટ્યા. દીકરો કહે, માં હું પૈસા લેવા જાઉં છું. અને ડોશી કહે, ના, એક આ વાંદરી છે ને એ બહુ જ તોફાન કરે. એ બધું ખાઈ જાય છે. તે દીકરો કહે, પૈસા લેવા ગયો. પછી એક દી આવ્યો અને પછી અને દીકરો કહે ડોશીને, કેમ માં તમે મોડા પડી ગયા? ડોશી કહે કે મોડી તો કોઈ નથી પડી. એક વાંદરી છે ને એ બહુ જ હેરાન કરે છે. એટલે એક દિવસ તો દીકરાએ આખા ઘરમાં ગારો કર્યો અને પછી ડોશી જમવા બેઠી. ત્યાં એક જગ્યા ખાલી રાખી અને ખીર પૂરી બનાવી અને દીકરો કહે, આવ વાંદરી આવ. વાંદરી તો તૈયાર જ હતી. કૂદકો મારી બોલી, હું ક્યાં બેસું? દીકરો કહે, ખમ હું તને આપું. આ સુલાના પાટલા ઉપર બેહો. ઈ તો ગરમ કરેલો હતો. વાંદરી બેસી અને તરત એને ગરમ લાગ્યું એટલે ઊંચી થઈ ગઈ. મેં થઈ ગઈ છું તૈયાર અને મારે થોડાક કામથી જવાનું છે બહાર, એટલે હું જઈ રહી છું બહાર. ટાટા ગયો તો ટાટા કહી દે મમ્મી ટાટા કહી દે. હાલો ટાટા. મારી તબિયત ખરાબ છે, હોસ્પિટલ આવી ગઈ છું. મારો આવે પેટમાં છું. ફાઇનલી દવા લઈ લીધી છે અને મારો પણ આવી ગયો.
તો હવે જાશું ઘરે, કારણ કે ટાઈમ બહુ ઝાઝો થઈ ગયો છે. તો સરસ મજાનું કુદરતી વાતાવરણ છે. તો મવાથી હું આવી ગઈ છું અને ત્યાંથી થોડીક શોપિંગ પણ કરી છે. તો તમારે શોપિંગ જોયું હોય તો વિડીયોમાં બના રહેજો. ચાલો તમને શોપિંગ બતાવું શું ખરીદી કરીને લાવી છું. આવી છો આ લાવી છું સરસ મજાની પેર. હા સરસ છે બહુ. તું તો તારું બી જો આ સરસ મજાની પેર. હા આ પેરનો ફોટો પેરનો વિડીયો ઉતારી દે દેખાય. જો આ કેટલી મસ્ત છે. જો તમને સરસ લાગે છે તો જો આ દુપટ્ટો છે. પછી આ સરસ મજાનું કાપડ. આ કાપડ જો આ બહુ સરસ છે હો. જો આ સોનાના જેવું લાગે છે. આ છે દુપટ્ટો લગડા આ લગડા દુપટ્ટો છે. લટકન વાળો. હા લટકન વાળો. કારણ કે મેરેજમાં જવાનું છે તો કપડાં તો લેવા જ પડશે, એમાં તો હાલશે જ નહીં. આ છે સલવારનું કાપડ. હે તો મારા માટે લીધું કાંઈ? તારા માટે તો બટા કઈ લીધું નથી, તારે લટ કપડા છે. પણ હું ક્યું પહેરીશ? તારે મસ્ત એવું ગાઉન પહેરાવીશ, મસ્ત એવું ગાઉન. તો હું ચોલી નહીં આવે?